તને શું લાગે છે કે તું તારા જીવનમાં કંઈક મોટું કરી શકતો નથી, તો આ વિડીયો તારા માટે છે. તું જો પ્લીઝ. તમને શું લાગ્યું કે મેં આજે એક મોટિવેશનલ સ્પીકર બનીને આવ્યો છું, બરાબર કે ના? મેં એક બ્લોગર જ છું, પણ હા, મેં મારી અંદરથી જે ભાવના નીકળતી હતી તેવી રીતે હું તમને એક વસ્તુ કહેવા જઈ રહ્યો છું કે તમે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરશો ને ત્યાં સુધી તમને લોકો કહેશે કે તમારાથી નહીં થાય. મને પણ એવું કીધેલું છે કે તારાથી કંઈ પણ નહીં થાય, પણ એ લોકોને મેં આજે એક વસ્તુ કહીશ કે મેં તો જે કર્યું છે તે મારી કન્સ્ટિટ્યુશન પ્રમાણે કર્યું છે, બરાબર. મેં મહેનત પણ કરતો હતો ને બરાબર રીતે કરતો હતો. મને હજુ યુટ્યુબ પર 6 મહિના થયા છે અને મારા 1000 સબસ્ક્રાઈબર છે, તે વાત અલગ છે, બરાબર. પણ તમે મહેનત કરશો ને, તમે મહેનત નહીં છોડો ને ત્યાં સુધી તમને શું કહેવાય કે સફળતા નહીં મળે. હા, ત્યાં સુધી તમને સફળતા નહીં મળે. કેમ કે મહેનત કરનારને છે ને એક વસ્તુ યાદ રાખો કે જે માણસ મહેનત કરશે ને એને 100% સફળતા મળશે. આપણે નાના હતા ત્યારે ખબર છે કે પડી જતા હતા તો પણ આપણે રડતા હતા, પણ હવે મોટા થયા છે તો પડતા તો નથી. ચલો પડી પણ ગયા, પણ પાછા ઊભા તો થવું પડશે કે નહીં? તે જ વસ્તુ કહું છું કે તમારા જીવનમાં ભલે ગમે તે લોકો શું કહેશે કે પેલા 4-5 વ્યક્તિઓ શું કહી દેશે ને એની પર ભરોસો ના આપે. હા, કેમ કે એ છે ને એ તમારી જગ્યા પર નથી ને એટલે તમને કહી રહ્યા છે. સમજ્યા મિત્રો? એ લોકોને આટલો કીડી જેટલો ફરક નહીં પડે કે તમે બસ એ તમને છે ને ડિમોટિવેટ કરી નાખશે. તમને બસ એવું જ કહેશે તારથી નહીં થાય અને તું જે વસ્તુ મૂકી દઈશ. તમને બધાને લાગતું હશે કે મેં આ વસ્તુ કેમ કહી રહ્યો છું. મારી અંદરનો જે ડર હતો ને તે મેં વ્લોગિંગ દ્વારા કાઢ્યો છે. આજે મારી પાછળ 5 લોકો પણ હશે ને કે 50 જણ તો પણ મેં આસાનીથી બ્લોગિંગ કરી શકું છું. અને એ ડર પણ હજુ થોડો તો છે મારી અંદર, પણ કહેવું એટલું છે કે તમે પણ એ ડર કાઢી નાખો. નહીતર તો તમારા માટે જે લોકો સક્સેસ થયા છે ને એ લોકોએ 0 લેવલથી લઈને 100% સુધી એ લોકોની મહેનત આપી છે. મહેનત એટલે આપણે જે અત્યારે પરિસ્થિતિમાં છે ને એનાથી બી ખરાબ પરિસ્થિતિ એ લોકોની છે. બોલો, હવે તમારે શું કરવું છે આગળ તે તમારે વિચારવાનું છે. કેમ કે તમને જ નથી ખબર કે હું શું કરું. 2-5 લોકો તો કહેશે કે તારથી નહીં થાય. એ 2-5 લોકોનું સાંભળવાનું નહીં. હા, મને બી કહે છે લોકો હજુ પણ કે આ વિડીયો બનાવી પેલો વિડીયો બનાવી વાયરલ થઈ જઈશ. એમને એમ ના થાય ભાઈ, મહેનત જોઈએ અને મહેનત ના કરીએ ને તો સફળતા ના મળે. હા, બસ છેલ્લે એટલું જ કહેવા માંગીશ, લોકો શું કહેશે એ લોકો પર છોડ દો. એ તો કહેવાના જ છે. આ કાનમાંથી સાંભળવાનું અને આ કાનમાંથી કાન નાખવાનું. હા, તો તમે સફળ થશો. તમને લાગશે કે આજે કંઈ બી તમે સ્ટાર્ટ કરો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. હા, મેં ઇન્સ્ટાગ્રામ પર રીલો બનાવું છું ફની. મારી એક જ રીલ પર 15,000 વ્યૂ આવ્યા છે. તો મેં શું છોડી દઈશ કે આ વિડીયો ચડી ગયો આપણો મસ્ત, હવે નહીં છોડી દેવાનું? નહીં. એકવાર સફળતા પણ મળશે, એકવાર હાર પણ મળે. એનો મતલબ એવું નહીં કે છોડી દેવાનું. કામ ચાલુ રાખવાનું. ફોલોવર, સબસ્ક્રાઈબર નહીં વધે ને તો બી ચાલશે, પણ તમારી અંદરની જે સ્કિલ હશે ને એ ડેવલપ થશે. બરાબર? એટલે તને જ કહું છું કે તું આજથી કામ તારું ચાલુ કરી દે. 100% આપ તો તને સફળતા મળશે. ઓકે?